ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। ઉમરગામના સંજાણ તાલુકામાં આવેલો ફ્લાયઓવર બ્રિજમાં ખાડા પડ્યા છે। ફ્લાયઓવર નિર્માણ સમયે જમીન સંપાદનમાં ભાજપના આગેવાનને 36 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। આ અંગે ધારાસભ્યે ભાજપ આગેવાનોને પ્રશ્ન પૂછ્યો કે તમને જમીન સંપાદન માટે પૈસા આપવામાં આવ્યા હતા તો સંજાણ પાસે નવા બનેલા ફ્લાયઓવરની બાજુમાં સર્વિસ રોડને લઈને કામગીરી અધૂરી છે, આખરે કેમ? જે અંગે ધારાસભ્યે ભાજપના આગેવાન પર રોષ ઠાલવ્યો હતો અને જવાબ માંગ્યો હતો। મહત્વની વાત છે, વલસાડથી આ સમાચાર છે કે આખરે ઉમરગામના સંજાણમાં ફ્લાયઓવરમાં ગાબડા પડ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે। રાજેશ, આખરે ભાજપના જ આગેવાન પર રોષ ઠાલવવામાં આવ્યો છે, વિગતો શું છે? જી, જે પ્રકારે હાલ એક મુદ્દો સામે આવ્યો છે, ખુદ ધારાસભ્ય જે છે એમણે એક પ્રશ્ન ઉચક્યો છે। સંજાણ પાસે જે નવો ફ્લાયઓવર બન્યો હતો ઉમરગામ તાલુકામાં, એ ફ્લાયઓવરની આજુબાજુના જે સર્વિસ રોડ છે એની હાલત અત્યંત દયનીય છે। ત્યાં જે છે તે લોકોની જમીન સંપાદન થયા બાદ વળતર મળ્યું હતું, એમાં એક ભાજપના આગેવાનને 36 લાખનું ચૂકવણું જમીન સંપાદનમાં કરવામાં આવ્યું હતું, પરંતુ એમની કોઈ જગ્યા ગઈ નથી અને એવો કંઈક આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો। ત્યારબાદ આ મુદ્દો ધારાસભ્યએ ખુદ પણ ઉચક્યો હતો અને હવે આ મુદ્દો જે છે તે વિવાદિત બન્યો છે કે જમીન નહીં ગયા હોવા છતાં પણ એમને જે વળતર ચૂકવાયું છે અને સર્વિસ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે લોકો જે છે તેનાથી ત્રાસી ગયા છે। જી, આભાર રાજેશ આપનો માહિતી આપવા માટે।